જનરલી દિવાળી અને માર્ચમાં હિસાબી શાખા જે હોય એ ચાલુ જ રહેતું હોય છે. વર્કલોડ વધારે હોય છે એ ટાઈમમાં બિલો દિવાળીના ઉપલક્ષમાં બિલો બહુ બધા આવતા હોય. દિવાળી પહેલાં તમામ ચૂકવણા કરવાના રહેતા હોય એના ભાગરૂપે ઓફિસ ચાલુ રાખી છે. આ સિવાય દિવાળીમાં પગાર બી વહેલો કરવામાં આવે છે. સરકારશ્રીએ બોનસ બી જાહેર કરેલો છે અને 3% મોંઘવારી ભથ્થું બી જાહેર કરેલું છે. તો એના બધા પ્રક્રિયા માટે બી હિસાબી શાખાના કર્મચારીઓ હાજર છે. પગાર થવાનો છે? કારણ કે 20-22 તારીખની આસપાસ 17 તારીખની હેરફેરમાં અમે પગાર કરી દઈશું. જનરલી 30 મંથ એન્ડમાં કરતા હોઈએ છીએ, 30-31 તારીખે. પરંતુ દિવાળીના ઉપલક્ષમાં કર્મચારીઓ સારી રીતે ઉલ્લાસભેર ઉજવણી કરી શકે એના માટે અમે 12 દિવસ પહેલા પગાર કરવાના છે. બીજું જે ચોથા વર્ગના અમારા કર્મચારીઓ છે એમને રાજ્ય સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે મહત્તમ 7,000 એટલે કે 6,908 જેટલી રકમ બોનસના સ્વરૂપે ચોથા વર્ગના કર્મચારીઓને આપવામાં આવશે. બીજું જે છે કે સરકારશ્રીએ જે 3% મોંઘવારી ભથ્થું છોડ્યું છે એના માટે બી એની ડિફરન્સની રકમ જે છે આ મંથના આખર માસ સુધીમાં કર્મચારીઓના પગારમાં જમા થશે. પેન્શનને બી સાથે જ થશે. બધા દિવાળી પહેલા પેન્શનરોને બી ચૂકવણું થશે. તો લગભગ 8,500 અમારા જે પેન્શનરો છે એમને બી 15 દિવસ પહેલા જ પગાર મળી જશે. 1 થી 3 વર્ગના જે કર્મચારીઓ છે તેમને કેટલું બોનસ મળી શકે? 1 થી 3 ને નથી છે, ચોથા વર્ગ માટે જ હોય છે. 6,908 રૂપિયાનું બોનસ રાજ્ય સરકારના ધારાધોરણ પ્રમાણે મળતું હોય. તમામ વિભાગના કર્મચારીઓને આપવામાં આવશે? હા, તમામ વિભાગના કાયમી કર્મચારીઓના છે.